સુરત શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્ન મામલે મેયર દક્ષિશ માવણીએ કડક વલણ અપનાવ્યું છે. આજે મેયરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મેયર દક્ષિશ માવણીએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના રોડ ઉપરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડ રિપેરિંગની કામગીરી એવી રીતે કરવામાં આવે કે ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય. મેયરે મેટ્રો રેલના અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા રોડના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે. તેમણે ચેતવણી આપી હતી કે જો મેટ્રોના અધિકારીઓ આ કામગીરી નહીં કરે તો આ મામલે ગુજરાત સરકારને જાણ કરવામાં આવશે. વધુમાં મેયર માવાણીએ જણાવ્યું હતું કે આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે દર 15 દિવસે રિવ્યૂ મીટિંગ યોજવામાં આવશે અને તેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે. શહેરીજનોને ચોમાસામાં રોડના કારણે થતી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું મેયરે ભારપૂર્વક જણાવ્યું હતું. 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે. જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય. સાહેબ, જો 3-4 દિવસની અંદર કામગીરી નહીં થાય તો કઈ રીતની પગલાં લેવા? 3-4 દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું.